ભૂકંપમાં ડગી જાય, પણ ભગતનું મન ન ડગવું જોઈએ. ગમે એટલા સગાવાળા, સંબંધીઓ, ગામવાળા, જાતવાળા સમજાવે, પણ ભગત કે નહીં, હું મારા ભગત થયો એટલે થયો, હું હવે ડગું નહીં. આ જગતવાળા તમને ભરમાવીને તમારે ભક્તિથી દૂર લઈ જાય. જે તું ભગત થયો તારો ડગરો મરી ગયો. કોઈના ઘરમાં ડગરો મર્યા વગર રહ્યો છે? તું ભગત થયો તારી આઈ અસલ હતી મરી ગઈ, તારો બા મરી ગયો, તારો ભાઈ મરી ગયો, તારા બોકડા લૂંટાઈ ગયા. એટલે કોના ઘરમાં લૂંટાતા નથી એમ. પણ જો કાચા મનનો હોય તો હા ભક્તિ છોડ, પૂરું થઈ ગયું કામ. ડોબો કીસણમાં બહી લોટ કહેવાય, એને કાયર કહેવાય, સુરવીર નો કહેવાય. હવે હું ભગત થયો કઈ બી થઈ જાય. આ બિયર આવે ને બિયર નો બા આવે તો નીકવું નીકવું નીકવું. આ બિયર વાળા બધા સમજી જજો, બધા નામ નહીં લેવાય. મનમાં કાણિયા, મનમાં જાણ્યા. હવે ભગત થઈ ગયો અને હું છોડવાનું? માંસ અને દારૂ. એટલે એને મોટી વાત શું છે? આલ્કોહોલ જે છે ને, જેને તમે ને અમે દારૂ કહીએ છીએ, બધી દવાઓ છે. આ મેડિસિન, ગોળીઓ બને છે, ઇન્જેક્શનો બને છે. એ આલ્કોહોલ કે આપણે દારૂ પીએ. તમને ખબર છે કોરોના થયો ને, કોરોના ત્યારે પેલું હું લોપડતા હું કે ને સેનેટાઈઝર, આ બનેલી વાત કરું, સેનેટાઈઝર મોંઘું થવા માંડ્યું. છોટા ઉદેપુર જિલ્લાની આપણી રાઠવણ બોનો, એમને આ ભૂમિયા માંડીને એ દારૂ કર્યો અને એ વેન્ટિલેશન શું કહેવાય, સેનેટાઈઝર, અને વેચ્યું. તો ટીવીમાં આયા કે દેખો કેટલી બેન આટલી કમાણી કરી. એને એ દારૂ છે. અને દેખજો આ સેનેટાઈઝર બાંધો ને તો દારૂ દારૂ. તમે ચાહો કે ન ચાહો પણ આપણે દારૂ માંસ ખાઈએ છીએ. તમે કહો બાપુ માં ખાય? હા, આ ગોળીઓ બને છે ને સસલાના ખૂનની, સસલાના કાનની, કુકડાના કાનની. અમારે એક છોરો મેડિસિન માં જાય છે, બાપુ કે અહીં મરઘા ઓછા છે તો મહારાષ્ટ્રમાં મરઘા ઘણા છે. મરઘા ફાર્મ હોય ને તેની જે કલગી કરી ને, કલગી એ કાપીને દવા છે, એની કેન્સરની બને છે. તો રોજ 1 ક્વિન્ટલ, કેટલી જોઈએ, 1 ક્વિન્ટલ કલગી લાવે છે. કઈથી રોજ ગાડીઓ મહારાષ્ટ્રમાં ફરે અને તેથી કાપીને લાવે છે. હવે એની ગોળી ખાય, અમે ભગત છે તો ગોળી ખાઈએ, પણ મેં શું કરીશ ખબર પડે છે ને. એટલે એવું નથી કે તમે ભગત થઈ ગયા માંસ ને દારૂ છોડી દીધી ઓટોમેટિક. પણ લોકાચારની અંદર જે પીવાતો નશો કરતો દારૂ છે, આપણે એને છોડો. જીવવાનું તો આ સમાજમાં છે, જીવવાનું આ પૃથ્વી પર છે. બધું જો ભ્રષ્ટ થતું હોય, તેલ ભેળસેળ્યું, મક્કી ભેળસેળ, ડાંગર ભેળસેળ, સાંભળી લીજો હું કે જીરું ભેળસેળ, ને પેલી વલિયારી ભેળસેળ એવી બનાવેલું. આ ચોખા છે ને, ચોખા ચીન વાળાએ પ્લાસ્ટિકના ચોખા કર્યા. તમે લાવો ચોખા જેવો ચોખ્ખો એને ચડાવો, ઘણો ચડાવો, ઘણો ચડાવો, તાર જરાક ચડે, બાકી ચડે જ નહીં. અને પેટમાં જાય તે ચડે. ચીન વાળા 1-2 ની ટ્રકોની ટ્રકો આ બધું જ ખાન પીન શહેરમાં છે ને. આપણા જેવો ચોખ્ખો આપણને રોટલો મળે છે, શાક મળે છે, દાળ મળે, પણ આપણને ચોખ્ખું મળે છે. શહેરમાં એક વસ્તુ ચોખ્ખી નહીં મળે. એને આ બધું છે. તો મેરું ડગી જાય, મોટા પર્વત ડગી જાય, પણ હવે હું નહીં ડગું એટલે નહીં. ભગત એટલે ભગત, એને કહેવાય સુરવીર ભગત, મર્દ ભગત. વિપત પડે, ઘણી વિપત્તિ પડે, ઘણું દુઃખ આવે, પણ વણસે નહીં, પોતાનો રસ્તો નહીં છોડે. સોય હરિજનના પ્રમાણ, એને હરિનો જન, એને પરમાત્માનો ભગત કહેવાય.
જરાક પરિસ્થિતિ કથળી, દુઃખ આવ્યું અને પોતાના નિયમ છોડી દીધા. અમારા ગરબાડાનો એક ભગત તો છોરાને ટીબી થઈ ગઈ. હવે છોરાએ મારો ઉપદેશ લીધેલો કે ડાક્ટર સાહેબે કીધું છે કુકડાને ઈંડા ખાવા પડે. તો કે હવે હું કરી કે જા બાપુને પૂછવા જા, કે અમારી પાસે આવવાનું બંધ કરી દીધું એને, પણ પાછો આવ્યો. કારણ કે બાપુ ટીબી થઈ ગઈ છે, મારે ઈંડા ખાવા. મેં કહું ઈંડા ખાન માં ખા, જે ખાવ એ ખાતે જા માર પાસે. એને ઈંડા પર ભરોસો છે પણ ભગવાન પર ભરોસો નથી. એને શું કહેવાય? ભગત કહેવાય. ચિત્તની વૃત્તિ જેની સદા રહે નિર્મળે, કરે નહીં કોઈની આસ, દાન દેવે પણ રહે અજાતી, રાખે વચનમાં વિશ્વાસ. ગુરુએ વચન આલ્યું છે દાન દેવું જ પણ કોઈને ખબર નથી પડવા દે. ને જે મારી વર્તીઓ કામમાં, ક્રોધમાં, લોભમાં, રાગમાં, દેશમાં મને ખેંચી જાય છે, એની વર્તી નિર્મળ રહે. કે તારું હું નહીં માનું, સદા રહે નિર્મળી, કોઈની આશ ના કરે. માંદો થયો છું, માંસ ખાઈ તો ઉતરી જઈશ, લાવ હવે માંસની આશ રાખી. મારા ભગવાનની આશ એ જીવડાવે તો જીવીશ, અને મારે જ મરી જઈ. મારું કઈ ગયું નથી ને આવ્યું નથી. પૂર્ણ વિશ્વાસનું કામ છે આ ભક્તિ. એટલે જગતના લોકો તમને હું કે અંધવિશ્વાસુ છે. અરે અમે અંધવિશ્વાસુ છે, પણ અમારા કામ કેમ થાય છે? અમારા બાપ દાદા પાળિયા નાખતા હતા, અને પાળીએ જઈને કોઈ બીમાર ઉદાર હોય ને કે તઈ જઈને હું 2 કુકડા મારી અને આ હદરી જવું જોઈએ. તેની ભક્તિ, એનો વિશ્વાસ પાકો હોય ને, પેલું માણસ હદરી જતો ને 2 કુકડા મારીને બાધા પૂરી કરી દેતો. બાબા ઇન્દ્રની બાધા કરતા. મરવાનું છેલ્લે શ્વાસ લે ત્યાં ગાંઠ બાંધે, બાબા આને જીવડાવજે, તારી બાધા ઉતારી. પછી બોકડાય મારે ને જાણે હું મારે. કેમ કે એની શ્રદ્ધા. માંસ ને દારૂ આપણા ધર્મમાં એને કેન્સલ કેમ છે? ક્રિશ્ચન ધર્મ દારૂ પીવા વાળો છે, મુસલમાન ધર્મ માંસ ખાવા વાળો, બૌદ્ધ ધર્મ માંસ ખાવા વાળો. બૌદ્ધ તો એમાં સંત થયા છે અને હજી થઈ રહ્યા છે. એવું નથી કે તમે દારૂ માંસ છોડી દીધા મોટા ભગત બની ગયા, ના. પણ તમે અંદરથી શુદ્ધ થાઓ, તમારા વિચાર બદલાય. એટલા માટે તમારે દારૂ અને માંસ છોડવાનું. હરક અને શોકની આવે નહીં હિડકી, આઠે પહોર આનંદ. એને હરક બી નહીં હોય ને શોક બી નહીં હોય, સુખ પણ નહીં હોય, દુઃખ પણ નહીં હોય. એ પોતાના ભજનમાં મસ્ત, મારા ભગવાન, મારા ભગવાન. તન મન ધન જે ગુરુજીને અર્પે એવા ધન્ય નિજારી નરને ના. એકની વાત નથી કરી, બેવની, પતિ પત્નીની વાત કરી છે. તમે નિજારી છો. તન મન અને ધન સદગુરુને અર્પે, ધન્ય નિજારી નરને નાશ. એકાંતે બેસીને અલગ આરાધે તો નકળંક પધારે એના દ્વાર. પરમાત્માને બોલાવવો ન પડે. ભગવાન હોત તો તમારી પાસે આવે, તારે કહેવાય તમે ભક્ત. એટલી તારે તાકાત ભક્તિમાં છે, પણ ભગત બનો તો. ખોટી આશા રાખો તો નહીં. સંગતું કરો તો તમે એવાની કરજો પાનભાઈ, ભજનમાં રેવે ભરપૂર. જે સદા પરમાત્માની વાતો કરતા હોય, સદા ભગવાનને ગમે એવું જીવન જીવતો હોય, સદા ભગવાનનું સ્મરણ કરતો હોય, એને ભજનમાં રેવે ભરપૂર. એને ભજનમાં રહે એમ કહેવાય. ખાલી બકવાસ કરતો હોય ને, એનું જીવન સત્સંગ બની ગયેલું હોય. એનો સંગ કરવા માટે માં ગંગા સતી આપણને ઉપદેશ આલે છે. ચાલુ બાવા ચાલુ ચીલા છે ને, એના સાથ મત કરો, એને દેખો એને ભક્તિ કરી છે કે નથી કરી. અને ભક્તિ કરી હોય તો જ એનો ભરોસો અને વિશ્વાસ રાખજો. બાકી ઠગ ભગતો ભગવા પહેરીને તમને મને ઠગી જાય. ગંગા સતી એમ બોલ્યા, જેના નયણોમાં વરસે ઝાઝા નૂર. એની આંખોમાંથી પ્રેમ જ વરસે.
તમે ગમે એવા કુકર્મ કરીને જાઓ ને તોય ગુરુની પાસે તોય તમને કહેશે કઈ વાંધો નહીં બેટા આવી જા. ગમે એટલા તમે ગુનાહ કર્યા હોય બધું જ માફ કરી દે એને સદગુરુ કહેવાય. ભગવાન માફ નહીં કરે. સદગુરુની મહિમા કેમ આટલી બધી વધારે છે? તમે જેવા કર્મ કર્યા હોય ને એવો બીજો અવતાર આવે, પણ સદગુરુ ચાહે કેવા બી કર્મ કેમ ન કરે હોય, માણસોને માર નાખ્યો હોય, ચાલ આઈ જા મારા ખોળામાં, તરત તમે પોતાનું બનાવી દે. તો મોટું કોણ, ભગવાન કે ગુરુ? ભગવાન શિક્ષા આલ્યા વગર રહે નહીં અને ગુરુ માફી કર્યા વગર રહે નહીં. તો આપણને કોણ જોઈએ, ભગવાન કે ગુરુ? ગુરુનો મહિમા હું ગાઉં ભાઈ તમને? આ બધું મેં અનુભવ કર્યો જ મારા સદગુરુની સાથે. એમની દયા એમની કૃપા મળી છે અને એ આજે આ બધું અંદરથી આપણને કંઈક સમજાવે છે. સદગુરુ દેવ કી જય, રામરાજ ઓ ડાકો ઓ ડાકો તારા બંધ દરવાજા કો ઓ ડાકોર ના માંદું વગર બીમાર છું. ઓ ડાકોર ના ડાકો તારા બંધ દરવાજા કો ડાકોર ના ડાકો તારા બંધ દરવાજા કો
જય. નંદુ નામનો ભગત